ધોરણ 10 અને 12ના છાત્રોનો વિદાયમાન કાર્યક્રમ યોજાયો। લખપત તાલુકાના દયાપર ખાતે આવેલી સારસ્વતમ સંચાલિત હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાયમાન કાર્યક્રમ સાથે શાળામાં અભ્યાસ કરતા તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો। અહીંની હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। બાદ હાઈસ્કૂલના આચાર્ય જીતેશ ગિરી ગોસ્વામી શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે અહીં હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા શાળામાં વિદ્યાર્થીઓને વધુ શિક્ષણનો લાભ મળી રહે તે માટે સીવણ, ઇલેક્ટ્રોનિક્સ તેમજ કોમ્પ્યુટરના વર્ગ પણ શરૂ કરવામાં આવ્યા હોવાથી વિદ્યાર્થીઓને ફાયદારૂપ બન્યા છે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગામના આગેવાન હસમુખભાઈ ડી પટેલે જણાવ્યું હતું કે નજીકના દિવસોમાં ધોરણ 10 તેમજ 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, જેમાં દરેક પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ પરિણામ મેળવે તેવી શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે હાલમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા વર્ધમાન નગર સુધી જવું પડે છે, તેના બદલે દયાપર ખાતે કેન્દ્ર શરૂ કરાય તો આ વિસ્તારના દરેક વિદ્યાર્થીઓને ફાયદો થાય તે માટે આવતા વર્ષે અહીં ધોરણ 12નો પરીક્ષા કેન્દ્ર શરૂ કરાય તે માટે ઉચ્ચ કક્ષાની રજૂઆત કરાશે તેમ જણાવ્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ જસુભા જાડેજા, સૈયદ ગુલામ મુસ્તફા બાવા, ભરત ત્રિપાઠી તેમજ અનિલ કાગડિયાએ આગામી ગુરુવારથી શરૂ થતી ધોરણ 10 તેમજ 12ના પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણમાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી બોર્ડની પરીક્ષામાં સારું પરિણામ મેળવી શાળા તેમજ ગામનું નામ રોશન કરવા જણાવ્યું હતું। ધોરણ 10 તેમજ 12ના વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ દરમિયાન પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા। કાર્યક્રમમાં આગેવાનો મીઠા નોતિયાર, દિલીપ જણસારી, અનિલ સોની, રામ ઠક્કર તેમજ પુનિત ગોસ્વામી, ચેતન પટેલ, પ્રફુલ્લ સોની, સમીર ઠક્કર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ હાઈસ્કૂલના શિક્ષકો અશ્વિન ડવ તેમજ હેમેન ત્રિવેદીએ કરી હતી। આયોજન વ્યવસ્થા શાળાના શિક્ષક સ્ટાફ દ્વારા સંભાળવામાં આવી હતી।